નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમરેલી જિલ્લામાં બગસરા પોલીસને મોટી સફળતા મળી. બગસરા પોલીસે રીઢા ગુનેગારને ઝડપી ચોરીના 50 જેટલા ગુનાઓ ઉકેલ્યા. અમરેલી જિલ્લામાં બગસરા પોલીસને મોટી સફળતા મળી છે. વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરીની અનેક ઘટનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારને ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં આવ્યો છે. સતત વધતી ચોરીઓ પર નિયંત્રણ મેળવવા જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચનાઓને અનુસરી બગસરા પોલીસ સ્ટાફે ટેકનિકલ સોર્સ અને ગુપ્ત માહિતીના આધારે ખાસ કામગીરી હાથ ધરી હતી. બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈજે ગીડાના માર્ગદર્શન હેઠળ બનેલી ટીમે શંકાસ્પદ હલચલોના આધારે આરોપીની ઓળખ કરી તેને કાબૂમાં લીધો. પ્રાથમિક પૂછપરછ અને પુરાવાના આધારે આરોપી દ્વારા બગસરા શહેર તથા તાલુકામાં અંદાજે 50 જેટલા ચોરીના ગુનાઓને અંજામ આપ્યાની માહિતી સામે આવી છે. ઘરફોડ ચોરીની મુખ્ય બનાવોમાંથી એક બગસરા શહેરની મેન બજારમાં બનેલી ચોરીની ઘટનાનું પોલીસ દ્વારા આરોપીની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. કડક બંદોબસ્ત વચ્ચે પોલીસે ચોરી કેવી રીતે કરી, કઈ રીતે પ્રવેશ કર્યો અને કઈ રીતે ફરાર થયો એ તમામ મુદ્દાઓનું પુનઃનિર્માણ કર્યું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન મળેલા પુરાવાઓને આરોપી વિરુદ્ધ કેસને વધુ મજબૂત બનાવ્યો છે. બગસરા વિસ્તારમાં સતત બની રહેલી ચોરીની ઘટનાથી પરેશાન વેપારીઓ અને રહેવાસીઓમાં સફળ કામગીરીથી રાહત પ્રાપ્ત થઈ છે. રિસન્ટલી ધારી ડિવિઝનના ધારી, બગસરા અને ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજીસ્ટર થયેલા હતા. ઘરફોડ ચોરીના પણ ગુના રજીસ્ટર થયેલા હતા. આ અનુસંધાને માનનીય આઈજીપી સર દ્વારા અને માનનીય એસપી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરને આઈડેન્ટિફાઈ કરવા માટે. અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં જે 100 કિલોમીટર 100 થી 150 કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે શકમંદ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું. અમારી ટીમ દ્વારા 4 દિવસનો ત્યાં રોકાણ કરી અને ફાઇનલી જે શકમંદ છે એને પકડવામાં આવ્યો હતો. આ જે શકમંદ છે વિજયભાઈ મકવાણા, એમની પાસેથી ચોરી કરવાની જે કીટ હોય એ પણ બરામદ થયેલી હતી. અને આ જે વિજયભાઈ મકવાણા છે એમના દ્વારા 50થી વધારે આવી ઘરફોડ ચોરીઓ કરવામાં આવેલી છે અને આ જે ચોરીઓ છે એ એમની કબૂલાત કરેલી છે. સર, એક આરોપી ઉપરાંત બીજા અન્ય કોઈ આરોપી એમાં સંડોવાયેલા છે કે કેમ? આ જે આરોપી છે એની એમો એવી છે કે એકલો જ ઓપરેટ કરે છે અને એનું ખાસ ટાર્ગેટ હોય છે દુકાનો. આપણા વિસ્તારમાં પણ એમણે દુકાનોને ટાર્ગેટ કરી હતી અને એની આ સિવાય સુરત, રાજકોટ, અન્ય વિસ્તારોમાં પણ દુકાનોમાંથી જ એણે ચોરી કરેલી છે અને આ વ્યક્તિ છે એકલો ઓપરેટ કરતો હોય છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.